સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકેટીવી ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠાના જાદરમાં ચાલુ ફરજે 108ના કર્મીએ આપઘાત કરતો ચકચાર મચ્યો છે। ઈએમટી પોસ્ટ પર ફરજ બજાવનાર સુરેશ રાવળનો આપઘાત સામે આવ્યો છે। 108માં ફરજ બજાવતા કર્મચારી અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે। છેલ્લા 15 કરતા વધુ વર્ષથી 108માં કર્મચારી ફરજ બજાવતો હતો। ઘરે ટૂંપો લગાવી કર્મીએ મોતને વહાલું કર્યું છે। ચાલુ ફરજે જીવન ટૂંકાવ્યા પાછળનું કારણ અકબંધ છે। કર્મચારીના આપઘાતને પગલે જાદર પંથકમાં અરેરાટી વ્યાપી છે ત્યારે જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકેટીવી ન્યૂઝ ગુજરાતી। સાબરકાંઠાના જાદરમાં ચાલુ ફરજે 108ના કર્મીએ આપઘાત કરતો ચકચાર મચ્યો છે। ઈએમટી પોસ્ટ પર ફરજ બજાવનાર સુરેશ રાવળનો આપઘાત સામે આવ્યો છે। 108માં ફરજ બજાવતા કર્મચારી અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે। છેલ્લા 15 કરતા વધુ વર્ષથી 108માં કર્મચારી ફરજ બજાવતો હતો। ઘરે ટૂંપો લગાવી કર્મીએ મોતને વહાલું કર્યું છે। ચાલુ ફરજે જીવન ટૂંકાવ્યા પાછળનું કારણ અકબંધ છે। કર્મચારીના આપઘાતને પગલે જાદર પંથકમાં અરેરાટી વ્યાપી છે ત્યારે જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। મૃતકને પીએમ અર્થે સિવિલ